કથાની અંદર આખા વર્ષની સ્મૃતિ બાપા આપે સૌને આપી દીધી. સામાન્યમાં સામાન્ય હરિભક્ત ચતુર જેવા સાથે પણ મૌન દ્વારા વાત કરીને પણ અમને કોલ આપ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે પણ બાપા આપને ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે આપ સુખેથી શાંતિથી ખૂબ સ્વસ્થ થતા હોવા સારંગપુર બિરાજમાન થાવ અને અવારનવાર અમદાવાદને લાભ આપતા રહો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા સૌ હરિભક્તો વતી મહેશભાઈએ માંગી લીધું કે શતાબ્દી વખતે એમને સાધુ થવું છે, પણ 100 આવા હરિભક્તો સાધુ થાય એવો સંકલ્પ કરીએ અને શતાબ્દી પણ અમદાવાદમાં ઉજવાય એવી અમે પ્રાર્થના કરીએ આપની. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. અને એ વ્યવસ્થા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અત્યારે હાજર છે. પરિવાર બાપા આપનો ખૂબ ખૂબ આભાર માનીએ. સાથે સાથે આપના જે સેવક સંતો, સાથે સાથે આપના ડોક્ટરો જેણે આપના સ્વાસ્થ્યની ખૂબ કાળજી લીધી છે, સૌ હરિભક્તોને જાણ કરવાની કે ગઈકાલે ડોક્ટર તેજસભાઈ અને સંજયભાઈ બાપાના દર્શન કરવા આવ્યા હતા અને ચેકિંગ કરવા આવ્યા હતા. અને સ્વામીને કીધું કે બાપા આપનો રિપોર્ટ લેવા આવ્યા છે. બાપા કે સારો જ છે. અને ત્યારે ડોક્ટરોએ જ્યારે દર્શન કર્યા ત્યારે ડોક્ટરોએ કીધું કે આ 100 ની 120% તબિયત સ્વામીની સારી થઈ છે. તો આપણે બધા પ્રાર્થના કરીએ. ધીરો ઘણો બાપાએ લીધો છે, ખૂબ આપણને સુખ આપ્યું છે. અને સ્વામીને વિનંતી કરી કે અક્ષર જરૂરથી આપ બિરાજમાન થજો. ત્યારે ગયા વખતે બાપાએ વાત કરી કે જે ભજન કરે, ભક્તિ કરે, એના હૃદયમાં સત્પુરુષ અખંડ બિરાજમાન છે. તો આપણા સૌના હૃદયમાં બિરાજમાન થાય. અને ફરીવાર બાપાને આપણે વિદાય આપતા નથી, પણ અખંડ આપણા હૃદયની અંદર આવકાર આપીએ છીએ. એ જ બાપા આજના દિવસે પ્રાર્થના. અને હરિભક્તોએ પણ ખૂબ શિસ્ત જાળવી. સૌ હરિભક્તોનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. आज गुणातीत संत